ગુજરાતમાં હવે પોલીસ સુરક્ષિત નથી. હા, આ વાત એટલે કહી રહ્યા છે કેમ કે જો તમારી જોડે સત્તા પક્ષનો ખેસ છે અને ગૃહમંત્રી જો તમારા જ વિસ્તારના છે તો શહેરના દાદા તમે જ છો. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં સત્તાના નશામાં ચૂર થયેલા નેતાઓના મળતિયાઓ હવે કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરતના નાના વરાછાની એક પોલીસ જવાન જે શહેરના પોલીસ કમિશનરના પીએ તરીકે જે પોતાની ફરજ બજાવે છે, જેમનું નામ છે અક્ષય કુમાર આહિર, રાત્રે 10 વાગે પોતાની ડ્યુટી કરીને તે માણસ પરત ફરે છે અને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ટ્રાફિક જામ જોયો. એક જવાબદાર નાગરિક અને એક પોલીસ જવાન તરીકે તેમણે પોતાની ગાડી ઊભી રાખી અને ટ્રાફિક ક્લિયર કરવાનું શરૂ કર્યું. પણ સત્તાનો ખેસ પહેરીને ફરતા ગુંડાઓને પોતાનો ખેસ દેખાયો અને અમને થયું કે ભાઈ અમે તો શહેરના દાદા છીએ. જ્યારે રામદેવ ટ્રાવેલ્સની બસ અને એક કાર જે રસ્તાની વચ્ચે ઊભી હતી, પોલીસ જવાને જ્યારે ગાડી હટાવવાનું કહ્યું ત્યારે કારમાંથી ઉતરેલા એક શખ્સે પૂછ્યું કે તું કોણ અમને હટાવવા વાળો. પોલીસ જવાને વિવેકતાપૂર્વક કહ્યું કે પોલીસ પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું કે સાહેબ, સામાન્ય માણસ જોઈ કોઈ પોલીસનું આઈડી કાર્ડ જોવે તો કાયદો માને, કાયદો પાડે, પણ આ તો ભાજપના ખેસવાળા ગુંડાઓ. તેમને થયું કે હું તો પોલીસ હોય તો શું થયું, તારું કામ કરતું. વાત અહીંયાથી અટકી નહીં અને આ શખ્સોએ પોલીસ જવાનનું ગળું પકડી લીધું અને હાથમાં લોખંડની જે હતી તેનાથી પોલીસ જવાનને 5 મુક્કાઓ માર્યા. પોલીસ જવાનના નાક પર ફ્રેક્ચર થઈ ગયું. વિચાર કરો, જે જવાન કમિશનરની ઓફિસમાં બેસતો હોય, જેઓ સુરક્ષિત નથી તો સામાન્ય માણસ અને સામાન્ય જનતાનું શું? અને હવે સૌથી મોટો સવાલ એ છે, આ કારમાંથી મળ્યું શું? ભાજપનો ખેસ. એ જ ખેસ જે શિસ્તના દાવા કરતો હોય છે, એ જ ખેસ જેના જોડે ગુંડાઓ અને પોલીસ પર હુમલો કરવાની લોકો હિંમત કરતા હોય છે. હુમલો કર્યા પછી આ કાર ચાલક જેનું નામ દિવ્યેશ હોવાનું સામે આવ્યું, તે ક્યાં ગયો? સવાલ થતો હશે. તે ડરીને ભાગી નથી ગયો તો બિંદાસ પાનના ગલે જઈને સિગરેટ ફૂંકી રહ્યો હતો. એ આ સીસીટીવી સામે આવે છે, તેની પર એકવાર નજર કરી લઈએ. આને કહેવાય સત્તાના નશાનો જોર. પોલીસ પર હુમલો કર્યા પછી પણ ચહેરા પર કોઈ પછતાવો નહીં, ના કોઈ ડર, કારણ કે તેને ખબર છે ને તેની કારમાં ભાજપનો ખેસ પડ્યો છે. તેની પાછળ તો કેટલાય નેતાઓ બેઠા હશે. ભાજપના કાર્યકર છે એટલે શું આપણે દાદાગીરી જ કરવાની? તેને લાગતું હશે કે તેમને કોઈ અડી શકશે નહીં. કપોદરા પોલીસે ગુનો તો નોંધ્યો છે પણ આરોપી અત્યારે ફરાર છે. કતાર ગામનો આ બિંદાસ સિગરેટ ફૂંકતો ગુંડો પોલીસના સકંજામાં ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે. ભાજપના નેતાઓ જે મંચ પરથી મોટી મોટી વાતો કરે છે કે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જળવાય, તો શું તમારા કાર્યકરો પોલીસ પર હુમલો કરવાની જે છૂટ આપવામાં આવી છે તેનું શું? શું ભાજપનો ખેસ પહેર્યા પછી કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર થઈ જતો હોય છે? સુરત પોલીસ કમિશનર સાહેબ, તમારા પોતાના પીએ પર હુમલો થયો છે. જો આના પર પણ રાજકીય દબાણ આવશે તો આરોપીઓને વધારે છૂટ મળી જશે. તો ખાકીનો ખોફ તમારો કાયમ ખતમ થાય તે માટે પહેલા તો આ જે આરોપીઓ છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે. અને ખેસધારી ગુંડાઓ પર એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે બીજી વાર કોઈ પોલીસ જવાન પર હાથ ઉઠાવતા પહેલા તે 100 વાર વિચારે. ભાજપના જ નાયબ ગૃહમંત્રી જે હર્ષ સંઘવી સાહેબ જે સુરતથી જ આવે છે, તેઓ શું આ ઘટનાની નોંધ લેશે? શું તેઓ પોતાના કાર્યકર સામે પગલાં લેશે કે પછી દર વખતની જેમ મામલો પતાવી દેવામાં આવશે? હવે એ તો જોવાનું રહ્યું.
આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.